2010 ની અંદર પ્રભુ સ્વામી મહારાજ અટલાદરામાં હતા. સત્પુરુષનો જે અવતાર હોય ત્યાં આપણે લગભગ આવું નામ આપતા હોય સર્વસ્વ. અટલાદરાની અંદર જે જગ્યાએ પ્રભુ સ્વામીનો અવતાર હતો એનું નામ પણ સર્વસ્વ. હવે બન્યું કે સર્વસ્વની અંદર એક દિવસ સફાઈ ચાલતી હતી અને પ્રભુ સ્વામી મહારાજ જોડે જે પત્ર લેખનની સેવા કરતા હતા ધર્મચરણ સ્વામી, એના રૂમની સફાઈ ચાલતી હતી. અને સફાઈ કરતા કરતા એક છોકરા પેલા બીજું કપડું મારતો હશે પેલા કબાટની અંદર, તો ઉપરના રેકમાં કંઈક ચોટેલો હતો અને જોરથી આમ ધક્કો માર્યો તો એક એન્વોલપ નીચે પડ્યો. એ એન્વોલપ આમ આગળ પાછળ કરીને રાખવામાં પીડું પડી ગયું. આમ વર્ષો જૂનું કંઈક આમ કાઢી હાથમાં આવ્યું ને એવું લાગ્યું. પેલા છોકરા તો કંઈક સાધુ ભગત એને આપ્યું, ત્યાં બ્રહ્મયારી સ્વામી ભગત, બ્રહ્મયારી સ્વામીના હાથમાં એન્વોલપ આવ્યો અને એકદમ પીડું પડી ગયું. એટલે આમ માંડ પકડી આમ વચ્ચેથી તારીખ જોઈ 1992 ની અંદર કોઈ આ પત્ર પ્રમુખ સેવાને લખ્યો. ક્યારે? 1992. કઈ સાલ ચાલે છે? જ્યારે પત્ર હાથમાં આવે ત્યારે કઈ સાલ ચાલે છે? 2010. એ કેટલા વર્ષ પછી એનો હાથમાં આવ્યું? 18 વર્ષ પછી આ એન્વોલપ હાથમાં આવ્યું અને સીલ પેક હતું. સીલ પેક એટલે શું થયું કે આ પત્ર ખોલ્યો નથી, કોઈ એન્વોલપ ખોલ્યો નથી. બ્રહ્મયારી સ્વામી ધર્મચરણ સ્વામી વાત કરી કે આ એન્વોલપ એટલે પેક છે, બાપાને દેખાડ્યું છે કે નહીં? ધર્મચરણ સ્વામી મને ખબર નથી. બાપાને પૂછ્યું તો બાપા તો બધું જાણે ભૂત વર્તમાન ભવિષ્ય. બાપા કે ના આ તમે જોયું જ નથી. એન્વોલપ ખોલ્યું તો અંદર એક પત્ર હતો. પત્ર ખોલ્યો, નામ વાંચ્યું. એક મુસલમાન છોકરાએ પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો. મુસલમાન છોકરા, એને નામ લખેલું મોહન મોહમ્મદ. આ મોહન મોહમ્મદે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો ત્યારે એની ઉંમર હતી 26 વર્ષ. 26 વર્ષ એટલે ધરમનો એકદમ યંગસ્ટર, જ્યારે દુનિયા બનાવવાની હોય પોતાની, એમાં રચ્યા પચ્યા હોય માણસ કોઈ, એવા સમયે 26 વર્ષની ઉંમરે આ મોહન મોહમ્મદે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો. એ પત્ર લખવાનું કારણ શું હતું? પહેલા જ ફકરાની અંદર એને લખ્યું. હવે બન્યું કે 1992 ની અંદર આ પત્ર એને લખ્યો એ સમયે આપણે ગાંધીનગરનું અક્ષરધામ જે છે એનું ઉદ્ઘાટન કરેલું પ્રમુખ સ્વામી મહારાજે. અને ગાંધીનગર અક્ષરધામના ઉદ્ઘાટન પછી બાપાની તબિયત કદાચ બાપા બીમાર પડ્યા હશે, પણ કોઈ છાપાની અંદર એવા સમાચાર છપાઈ ગયા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ બીમાર પડ્યા છે. અને એ છાપો આ મુસલમાન યુવક મોહન મોહમ્મદના હાથમાં આવ્યો. એટલે આ સમાચાર સાંભળી, આ સમાચાર વાંચી એને પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો. પત્રની અંદર પહેલું જ વાક્ય એને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ, તમારી તબિયત ખરાબ છે એવા સમાચાર મને સાંભળવામાં આવ્યા છે, તો આ સમાચાર સાચા છે? કેમ કે છાપામાં આવેલું. એને પૂછ્યું કે આ સમાચાર સાચા છે? જો આ સમાચાર સાચા હોય તો મને તાત્કાલિક જણાવજો, કારણ કે સાંભળજો મુસલમાન છોકરો, કારણ કે તમારી નાદુરસ્ત તબિયતના સમાચાર સાંભળીને મને ધ્રાસકો પડ્યો છે. એટલે આ સમાચાર સાચા હોય તો મને જણાવજો, અને જો આ સમાચાર ખોટા હોય તો પણ મને જણાવજો. પછી એને વાત કરી કે સ્વામી, તમે સમાજ માટે જે કાર્ય કરો ને એ ખરેખર અદ્ભુત કાર્ય છે. અને એમ કરીને પ્રમુખ સ્વામીએ જેટલા કંઈ સમાજ માટે કાર્ય કર્યા છે એ બધા કાર્યો એને ગણાવ્યા કે તમે સ્વામી સમાજ સેવા કરી છે, રાહત કાર્ય કર્યા છે, વ્યસન મુક્તિ અભિયાન કરો છો, બાળકોને યુવકોને સંસ્કાર આપો છો, એ બધી વાત મુસલમાન છોકરાએ કરી. અને પછી એને છેલ્લે જે લખ્યું ને, આમ તમે કદાચ પત્ર આમ વાંચો તો તમારો વાળો ઉભા થઈ જાય. આ મુસલમાન યુવકે એવું લખ્યું કે સ્વામીજી, હું તો એક સામાન્ય ગરીબ મુસ્લિમ યુવક છું. તમે કદાચ બીમાર હો તો હું તો તમને બીજું શું આપી શકું, પણ હું જ્યારે ખુદા આગળ બંદગી પોકારવા માટે બેસીશ,
નમાઝ પઢવા માટે બેસીશ ત્યારે હું ખુદાને પ્રાર્થના કરીશ કે ખુદા હાફિઝ, મારું બાકીનું આયુષ્ય બધું તમને આપી દઉં. કોઈ 26 વર્ષનો બિન સત્સંગી સ્વામીને એક પણ વાર નથી મળ્યો. એ છોકરો એવું લખે છે કે હું જ્યારે નમાઝ પઢવા બેસીશ ત્યારે ખુદાને પ્રાર્થના કરીશ કે ખુદા મારું બાકીનું આયુષ્ય બધું તમને આપી દે, કેમ કે હું ગરીબ છું, બીજું કઈ નહીં આપી શકું. આ પત્ર વાંચ્યો, બધા સંતોના રૂવાડા ઉભા થઈ ગયા. આ છોકરો અત્યારે છે ક્યાં એ તપાસ કરો. બધા નિર્ણય લીધો. એના પપ્પા ગાંધીનગરની સચિવાલયની અંદર સામાન્ય ક્લર્કની નોકરી કરતા હતા. એટલે સચિવાલયમાંથી તપાસ કરી એનો ઘરનું એડ્રેસ લીધું. ઘરના એડ્રેસ ઉપર આપણા બે સત્સંગી યુવકોને મોકલ્યા અને જે પ્રમાણે એડ્રેસ મળેલ એ પ્રમાણે આપણે કોઈ ઘરની અંદર યુવકો ગયા, દરવાજો પકડાવ્યો, દરવાજો ખુલ્યો. જે વ્યક્તિએ દરવાજો ખોલેલો આમ એકદમ પ્રોપર મુસ્લિમ વેશ, ઉપર ટોપી, માથા ઉપર કુર્તો પહેરેલો, નીચે એવો મુસ્લિમ પહેરવેશ અને આમ 45-46 વર્ષની ઉંમરના કોઈ આધેડવાના કોઈ વ્યક્તિ દરવાજો ખોલ્યો. અને હજી તો આપણા બે યુવકો એને જે પૂછવા જાય એની પહેલા તો એ વ્યક્તિએ સામેથી પૂછ્યું કે તમને પ્રમુખ સાહેબ મહારાજે મોકલ્યા. બધી યુવકોને આશ્ચર્ય થયું કે તમને કઈ રીતે ખબર પડી. એણે વાત કરી કે તમે કપાળ ઉપર તિલક ચાલુ કર્યો છે. પછી યુવકોએ કીધું કે તમે મોહમ્મદને ઓળખો છો? પેલું કે હું જ મોહમ્મદ છું. પત્ર લખ્યો ત્યારે 26 વર્ષની ઉંમર, 18 વર્ષ થઈ ગયા ને, લગભગ 46-47 ની આસપાસ પહોંચી ગયા હોય. એટલે આ મોહમ્મદે કીધું કે હું જ મોહમ્મદ છું. પછી મોહમ્મદે વાત કરી કે મને વિશ્વાસ હતો કે પ્રમુખ સાહેબ તમને મોકલશે. એટલે કે તમને કઈ રીતે વિશ્વાસ હતો? માંડ ભક્તોના હાથમાં આવ્યું, સાફ સફાઈ ચાલુ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં. એટલે તમે કો મને વિશ્વાસ છે પ્રમુખ સાહેબ મોકલશે, કઈ રીતે? હવે સાંભળજો. મોહમ્મદ એવી વાત કરી કે જે દિવસથી મેં પત્ર લખ્યો ને એ દિવસથી હું રોજ નમાઝ પઢવા બેસું ને ત્યારે ભગવાનને, ખુદા તાલાને એવી પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન, જો પ્રમુખ સ્વામી મહારાજ સાચા પુરુષ હોય, ઓલિયા પુરુષ હોય, ખુદાના સાચા ફકીર હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ એકવાર મળવા માટે સામેથી મને બોલાવે. પછી ભલે 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 15 વર્ષ થાય કે 20 વર્ષ થાય, આજે 18 વર્ષ થયા અને ખુદાએ મારી પ્રાર્થના સાંભળી, પ્રમુખ સ્વામીને સામેથી મને મળવા માટે બોલાવે. એટલે મને વિશ્વાસ હતો કે આ ઓલિયા પુરુષ છે, જુદા પુરુષ છે અને મારી પ્રાર્થના ભગવાને સાંભળી મને મળવા માટે બોલાવે. તો વિચાર કરો, એક બાજુ કુરિયન સાહેબ ક્રિશ્ચિયન માણસ, બીજી બાજુ મોહમ્મદ મુસલમાન માણસ. આ પરધર્મી માણસોને પણ બાપાના દર્શન કર્યા પછી એવું લાગે છે કે પ્રમુખ સાહેબ મહારાજ કંઈક જુદા છે, યુનિક છે.